જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. ડિસેમ્બરના આ બીજા રવિવારની સવારમાં ફૂલ ગુલાબી ઠંડી. વાત આપણે કરીએ મનોવૈજ્ઞાનિક એક અભિગમથી જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ તો માનવીની જરૂરિયાતો અનેક, અસીમિત અને અનંત છે. કહેવાય છે કે માનવી જરૂરિયાતનું પોટલું છે અને આ પોટલાને છોડો તો તેમાંથી જરૂરિયાતો એક પછી એક બહાર નીકળે છે. આ જરૂરિયાતોનો અંત આવતો જ નથી. સામે પક્ષે જોઈએ તો વાસ્તવિકતા એ છે કે આ બધી જરૂરિયાતો સંતોષી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં સાધનો કે સમય પણ નથી. અને જો સાધન અને સમય હોય તો તેને મેળવવા માટેના જે રસ્તા છે, માર્ગ છે, એનો પૂરેપૂરો ખ્યાલ નથી હોતો. અને જે એ પણ હોય તો એ મેળવવાની કે સંતોષવાની પોતાની ક્ષમતા હોતી નથી. પરિણામે માનવી પોતાની દરેક જરૂરિયાતનો સંતોષ મેળવી શકતો નથી અને જે જરૂરિયાત સંતોષાય છે તે પણ સહેલાઈથી સંતોષાતી નથી. અને આ બધાના પરિણામ સ્વરૂપ વ્યક્તિની અંદર નિષ્ફળતા, હતાશા, સંઘર્ષ વગેરે જોવા મળે છે. અને આના કારણે વ્યક્તિના અહમ ઉપર ટકરાવ થાય છે. અને આ અહમના બચાવ માટે જે યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ મનુષ્ય કરે છે એને મનોવિજ્ઞાનમાં બચાવ પ્રયુક્તિ કહે છે. અને આ બચાવ પ્રયુક્તિઓ કયા કયા પ્રકારની હોય છે એના આપણે આવતા વિડીયોમાં જોઈશું. સારા દિવસની શુભેચ્છાઓ. પોતાના વિષયનું આત્મચિંતન કરીએ, આપણી માનસિક મનોદશાને આપણે જાણીએ, કારણ કે આપણે બીજાને જાણવા માટે હું અને તમે ઉત્સુક હોઈએ છીએ. તો આજે આપણે પોતાને જાણીએ. સારા દિવસની શુભેચ્છાઓ.